રાજકોટ નાગરિક સહકારી બેંકના નવા ચૂંટાયેલા વાઇસ ચેરમેન વિવાદમાં આવ્યા છે। બેંકના વાઇસ ચેરમેન જીવન પટેલ અને તેના નાના ભાઈ સામે જમીનને લઈને છેતરપિંડી કર્યાનો એક વિધવા મહિલાએ આરોપ લગાવ્યો છે। સાથે જ બંને સામે ગુનો નોંધવા કાંતાબેન વઘાસિયાએ માંગ કરી છે। મહિલાનો આક્ષેપ છે કે જીવન પટેલ અને તેના ભાઈએ જમીનના રૂપિયા લઈ લીધા પણ દસ્તાવેજ નથી કરી આપ્યો। મહિલાના પતિ જીવિત હતા ત્યારે જીવન જોગાણી અને નાના ભાઈ જોગાણી પાસેથી 4.10 કરોડમાં જમીન લેવાનું નક્કી કર્યું હતું। માલિયાસણ ગામની સીમમાં કિંમતી જમીનના વેચાણ પેટે વર્ષ 2010માં 51 લાખ રૂપિયા આપી દીધા હતા। જોકે પતિના મોત બાદ અગાઉ નક્કી થયા પ્રમાણે દસ્તાવેજ કરી આપવાનું કહેતા બંને ભાઈઓ ફરી ગયાનો મહિલા આરોપ લગાવી રહી છે। વારંવાર રજૂઆત કરવા છતાં પટેલ બંધુઓએ જવાબ ન આપતા મામલો હવે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે। જાગણીને મેં જમીન લીધેલી મારા ઘરના આવે તો 51 લાખ રૂપિયા આપ્યા છે। 14 વર્ષ થયા તો એનો કાંઈ જવાબ ન થયો। એ હતા ને તે જાતા ને આવતા કે મેં કીધું હું શું કીધું એટલે કે કાંઈ કે છે પતી જાય એમ કે છે નથી પતતું। તો 4 વર્ષ થયા ધામમાં વહી ગયા। હવે હું નોંધારી થઈ ગઈ છું। મારે હવે શું સમજવું છો તમે ન્યાય આપો તો સારું। જવાબ કઈ દેતા નથી। અમે પોલીસ કેસે ગયો તો કોર્ટમાં ગયા હતા એનો કઈ નિર્ણય આવતો નથી। પોલીસ કેસ કરી તો એ મોટા માણા આવી પૈસા દઈને કેસ બંધ કરાવી દે। 2010માં જમીનનો સોદો કર્યો તેની પાસે ચેકથી 51 લાખ રૂપિયા અમે આપેલા છે એને અને હાથાઘટ ભરેલું છે। હાથાઘટ છે તમારી પાસે કોર્ટમાં છે। તમે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો એની સાથે કઈ? અમારો ફોન ઉપાડતો જ નથી। દાદા હતા ત્યાં સુધી જતા તે પછી કઈ ફોન ઉપાડતા નથી। 3-4 વર્ષ ત્યાં ફોન ઉપાડતા જ નથી। અમારી માંગ છે કે અમારી જમીન અમને આપી દે, અમે પૈસા એને આપી દઈએ જેટલા આપવાના। સાયબર ફ્રોડને અટકાવવાના ઇસરો ક્વોન્ટમ ટેકનોલોજી વિકસાવશે। વર્તમાન સમયમાં મોબાઈલ હેક કરી લોકોના ઓટીપી મેળવીને સાયબર ગઠિયાઓ દ્વારા ફ્રોડ કરવાની ઘટનાઓ સતત વધી રહી છે અને ત્યારે આવા બનાવોને અટકાવવા ઇસરો ક્વોન્ટમ ટેકનોલોજી પર હાલ કામ કરી રહ્યું છે। ઇસરોના ડિરેક્ટર ડોક્ટર નિલેશ દેસાઈએ આ અંગે કહ્યું છે કે ક્વોન્ટમ ટેકનોલોજીથી આવા સાયબર ફ્રોડને રોકી શકાશે। ઇસરો દ્વારા છેલ્લા 2.5 વર્ષથી ક્વોન્ટમ ટેકનોલોજી ઉપર કાર્ય થઈ રહ્યું છે અને ઇસરોએ તેનું ટેસ્ટિંગ પણ કર્યું છે અને જે સફળ રહ્યું છે। ત્યારે હવે સેટેલાઇટના માધ્યમથી આખી ટેકનોલોજીનો ઉપયોગ અને પ્રયોગ શરૂ કરવામાં આવશે। આજની તારીખમાં આ નવી ટેકનોલોજી છે પણ અમને પૂરી આશા છે કે નેક્સ્ટ 15 થી 25 વર્ષમાં આખા દેશમાં જે બધા ટ્રાન્ઝેક્શન થશે, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, બેંક રિલેટેડ અથવા સ્ટોક માર્કેટ રિલેટેડ, એ બધા આ જે ક્વોન્ટમ ટેકનોલોજીના માધ્યમથી જ થશે અને તમે ઓટીપી જે તમારા મોબાઈલમાં આવે છે એ પણ એ ક્વોન્ટમ ચેનલ દ્વારા જ આવશે અને દેટ વિલ મેક ઓલ ટ્રાન્ઝેક્શન વેરી હાઈલી સિક્યોર। દ્વારકાથી તો મોરબીથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા। હળવદમાં જાડી ઝાંખરાની વચ્ચે દેશી દારૂનો અડ્ડો પકડાયો છે। પોલીસે સ્થળ પરથી 3600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, 100 લીટર દેશી દારૂ અને એક બંદૂક જપ્ત કરી છે। પોલીસે દારૂના સેમ્પલ લઈને દારૂના આથો અને દેશી દારૂનો નાશ કર્યો હતો। સાથે જ આરોપી દંપતીની ધરપકડ કરાઈ છે। દારૂબંધીના ફરી એક વખત ધજાગરા ઉડ્યા છે। બરડા ડુંગરમાંથી દેશી દારૂ બનાવતી ભઠ્ઠી પકડાઈ છે। દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા સામે આવ્યા। પોલીસે દરોડા પાડતા 3 આરોપીઓ ત્યાંથી ફરાર થયા। પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી। બરડા ડુંગરમાં આવેલા કહારિયા તળાવની બાજુમાં દારૂની ભઠ્ઠી ચાલતી હતી। 1400 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો અને 460 લીટર દેશી દારૂનો જથ્થો પણ ઝડપાયો હોવાની માહિતી છે। આઈડીમાં મુશ્કેલીઓને લઈને સરકાર હવે જાગી છે। રાજ્યની શાળાઓને 2 દિવસમાં મહત્તમ અપાર આઈડી જનરેટ કરવા સૂચન અપાયું છે। અમદાવાદ ગ્રામ્યના 16 સેન્ટર પર 2 દિવસ માટે કેમ્પ શરૂ કરાયા છે। શાળાના આચાર્ય વિદ્યાર્થીઓના ડેટા લઈને સેન્ટર પર આવી રહ્યા છે। સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં તમામ શાળાઓના આચાર્યો વિદ્યાર્થીઓની યાદી સાથે ત્યાં ઉપસ્થિત રહેશે તેમજ ત્યાં જે તે સેન્ટર નક્કી કરેલા સેન્ટરો ઉપર અમારા તાલુકાના એમઆઈએસ તેમજ સીઆરસી બીઆરસી મિત્રો દ્વારા એમનું નિરાકરણ કરવામાં આવશે કે જ્યાં નામ સુધારો કરવાનો છે કે જે શાળા કક્ષાએ મૂંઝવણ આવે છે એમનું આજના દિને અહીંયા સોર્ટ આઉટ કરી અને અપાર આઈડીમાં
વધારેમાં વધારે કાર્ય કરી શકીએ એ માટેનો પૂરતો પ્રયાસ કરીએ છીએ. અપાર આઈડી બનાવવાના મામલામાં પારાવાર મુશ્કેલીઓ સામે આવતા આખરે સરકાર જાગી છે અને રાજ્યની અલગ અલગ શાળાઓમાં કેમ્પ કરી અને અપાર આઈડી જે છે તે જનરેટ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે અને તેને લઈને અમદાવાદ ગ્રામ્યના 16 જેટલા સેન્ટર પર અપાર માટેના 2 દિવસના કેમ્પ જે છે તે શરૂ કરવામાં આવ્યા છે. વન નેશન વન સ્ટુડન્ટ આઈડી બનાવવા અંતર્ગત અપાર આઈડી બનાવવાની કામગીરી જે છે તે જે રાજ્યની શાળાઓમાં ચાલી રહી છે, પરંતુ તેમાં કેટલીક મુશ્કેલીઓ જે છે તે સામે આવી રહી છે. શાળાઓમાં જીઆર અને આધાર કાર્ડમાં જે ભૂલો હોવાના કારણે અપાર આઈડી જે છે તે જનરેટ થઈ શકતા નથી. જન્મ તારીખમાં ભૂલો હોવાના કારણે કે પછી વ્યાકરણની ભૂલો હોવાના કારણે આધાર કાર્ડ સાથે જે છે તે લિંક નહીં થતા અપાર આઈડી જનરેટ થતા નથી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક અપાર આઈડી બનાવવામાં જે મુશ્કેલીઓ જે સામે આવી રહી છે તે જે છે સુધારો કરવા માટે શાળાઓ જે છે તેમાં કેમ્પ કરવામાં આવી રહ્યા છે અને અમદાવાદ ગ્રામ્યની 16 જેટલી શાળાઓના સેન્ટરો જે છે કે ત્યાં આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પલસાણામાં એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે. બેંક ઓફ બરોડાની પલસાણા બ્રાન્ચમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો. અજાણ્યા ઇસમે એટીએમ મશીનમાં ચોરીના ઈરાદે તોડફોડ કરી સાયરનનો વાયર તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોરીના પ્રયાસની આ ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પલસાણા પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મનપામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. 31 સ્મશાનોમાં આઉટસોર્સિંગને લઈને વિરોધ થયો છે. 4 કરોડ રૂપિયાના સ્થાને 10.43 કરોડના ખર્ચનો સ્થાયી સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અંતિમ સંસ્કાર જેવી સેવાકીય પ્રવૃત્તિની જવાબદારી પણ પાલિકા નિભાવવા નથી માંગતી તેવા આરોપો લાગ્યા. ભારે વિવાદ થતા આ દરખાસ્તને મુલતવી રાખવામાં આવી હોવાની હાલ માહિતી સામે આવી છે. રાજકોટમાં તંત્રી સુધારાને લઈને વિરોધ યથાવત હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા. મોટી સંખ્યામાં લોકો આ વિરોધમાં જોડાયા હતા. 10,000થી વધુ લોકો આ મૌન રેલીમાં જોડાયા. રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. બિલ્ડરોએ આ વિશાળ મૌન રેલી યોજી હતી. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ કમિટી બનાવવામાં આવી હતી. 8 મહિનાથી કોઈ પણ જાતના કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યા નથી. સાથોસાથ કોઈ પણ બિલ્ડિંગ પ્લાનની મંજૂરી પણ આપવામાં આવતી નથી અને આ હજી સળગતો પ્રશ્ન હતો એનાથી મોટો બોમ્બ ફોડ્યો છે સરકારે અને જંત્રી વધારો જે કર્યો છે એ જંત્રી વધારો અસહ્ય છે. રાજકોટની પ્રજા કોઈ સંજોગોમાં ખમી શકે એમ નથી. નિર્ણય યોગ્ય હોય, લાગતું હોય કે યોગ્ય છે તો પણ એના માટે સમય જરૂરી છે. 5 થી 7 વર્ષનો સમય આપવો બિલ્ડરોને વિકાસ માટે જરૂરી છે. આટલા વર્ષોથી ચાલતી આ સમસ્યાને આવી રીતનો મોટો એટેક આપે એ ઘણું ગેરબંધારણીય છે. બસ જે પ્રકારે સરકારે જંત્રીમાં દરમાં વધારો કર્યો છે એ દરની અંદર જે સમય એક તો પહેલાં આપે તો સમજીને લોકો પોતાની રજૂઆત વ્યવસ્થિત કરી શકે અને જે કાંઈ આના માટે તજજ્ઞો છે એનો અભિપ્રાય, પબ્લિકનો અભિપ્રાય એ જોયા પછી સરકાર એમાં નિર્ણય લે, સમાજલક્ષી નિર્ણય લે એવી સરકારશ્રીને વિનંતી છે. અત્યાર સુધી રાજકોટમાં લગભગ 150 જેટલા વાંધાઓ આવ્યા છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. લોકોની માંગને જોતા હવે ઓફલાઈન વાંધા સ્વીકારવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તાલુકા મામલતદારશ્રીની કચેરી, ડેપ્યુટી કલેક્ટરશ્રીની કચેરી અને કલેક્ટર કચેરીમાં આ વાંધાઓ રજૂ કરી શકાય છે અને ઓનલાઈન પણ વ્યવસ્થા ચાલુ છે. એ દિશામાં કલેક્ટર લેવલની એક કમિટી બનાવવામાં આવેલી છે જે આ બધા જે ફરિયાદો છે એનું અભ્યાસ કરી સરકારમાં પોતાની ભલામણ કરશે. જંત્રીના ભાવ વધારાથી જ રોષ વ્યાપ્યો છે. વડોદરા, રાજકોટ અને અમદાવાદથી અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે. બિલ્ડર એસોસિએશનમાં વિરોધ છે. બિલ્ડરોએ મોટી સંખ્યામાં વિશાળ રેલી યોજી હતી અને સાથે જ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું અને તાત્કાલિક ધોરણે નિયમોમાં ફેરફાર કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ કમિટી પણ બનાવવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે અને જે તેમાં વાંધા અરજીઓ છે તે સરકાર સુધી પહોંચાડવામાં આવશે. રાજકોટ બિલ્ડર એસોસિએશન પણ લડી લેવાના મૂડમાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. મોટી સંખ્યામાં આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં 10,000થી વધુ લોકો જોડાયા હતા. રાજકોટથી જે દ્રશ્યો સામે આવ્યા હતા, વડોદરામાં પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા જ્યાં મોટી સંખ્યામાં બિલ્ડર એસોસિએશને વિરોધ નોંધાવ્યો હતો. તો અમદાવાદ શહેરથી પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી આવનારા દિવસોમાં બનાવવામાં આવશે.